આશીષભાઈ, એક સવાલ છે. બોલો બોલો. વિદેશ જવું છે, મોકલી દઈએ ને. આપણી પાસે બીજા બધાની જેમ જો 25 લાખ 30 લાખ 50 લાખ આપણી પાસે નથી. એ કોણે કીધું પૈસાની જરૂર છે? અરે 25 30 લાખ 40 લાખ ની કોઈ જરૂર જ નથી વાલા. પણ પૈસા વગર વિદેશમાં થોડું જવાય. કેમ ના જવાય? કઈ રીતે જવાય સમજાવો. અરે વગર પૈસે મોકલી દો. આજે પાસપોર્ટ આવો ને, વિઝા આવે પછી પૈસા આપવાના. શું વાત અને કરો? આપણી પાસે છે ને વાલા 3.5 લાખ થી ચાલુ કરીને 3.5 કરોડ લગીનું બધું છે. તમારી પાસે પૈસા નથી, 3.5 લાખ માં મોકલી દો. અરે બતાવો કઈ રીતના જવાય. જવાય જ ને. જવામાં કઈ જરૂર જ નથી. ખાલી તમારે મને પાસપોર્ટ આપવાનો, પાન કાર્ડ આપવાનું, આધાર કાર્ડ આપવાનું, એક બાયોમેટ્રિક બધો ફોટો આપવાનો, તરત તમારે વિઝા એપ્લાય થાય. મહિનામાં શું? પણ મોકલશો ક્યાં? અરમાન્યા. અરમાન્યા? હા, શું વાત કરો છો? મને અરમાન્યા વિશે તો જરા જણાવો. કેવી જોબ હશે, ત્યાં જઈને મારે કરવાનું શું? ગાડી હાંકતા આવડે તમને? ગાડી હાંકતા તો આવડે જ ને. બસ ત્યાં જઈને ગાડી હાઈ કહેવાની. ગાડી હાંકવાના પૈસા? તો એ ગાડી હાંકવાના પૈસા. આયા કેમ તમે સ્વિગી ઝોમેટો માં ડિલિવરી કરો? હા, એ તો અમે ત્યાં જઈને કરતા તમે ફૂડ ડિલિવરી કરવાની. રેડી? હોઈએ. બરાબર. અને કેટલી? મહિનાની ખાલી 650 ડિલિવરી. ખાલી 450 ડિલિવરી? રોજની 15 ડિલિવરી કરો, 5-6 કલાકમાં તમારી પતી જાય આરામથી. હા હા. મહિનાની 650 ડિલિવરી કરો ને એની ઉપર જે કરશો ને એના ઓવર ટાઈમ ના પૈસા આપે. શું વાત કરો છો? ખાલી 450 ડિલિવરી વધારે કરીએ તો વધારે રૂપિયા મળે. માં તો એના માટે મારે શું શું આપવાનું શું તમને? કાંઈ નહીં, પાસપોર્ટ આપો, પાન કાર્ડ આપો, આધાર કાર્ડ આપો ને એક ફોટો આપી દો. મને કેટલા દિવસમાં તમે ત્યાં મોકલી આપો? 1 મહિનામાં શું કરાવી દો? ખાલી 1 મહિનામાં? ખાલી 1 મહિનામાં. ત્યાં જઈને આ તમારું કઈ કાર્ડ ને એવું આવે એ બધું તો સમજાવો કઈ રીતના આવે. શું કાર્ડ? કઈક પેલું TRC કાર્ડ ને એવું કઈક આવે એવું મેં સાંભળ્યું છે. જો અરમાન્યાની પ્રોસિજર હું તમને પહેલા સમજાવી દઉં. અહીંથી તમે જશો ને એટલે તમારે વિઝિટર વિઝા એપ્લાય થશે. હા હા. તમારે વિઝિટર વિઝા આવશે. વિઝિટર વિઝા આવી જાય એટલે તમારે ફ્લાય થવાનું. બરાબર. એમાં ટિકિટ અમે ભેગી આપી દેશું. આ 3.5 માં ભેગી છે ટિકિટ, અલગથી નથી. અરે વાહ. ટિકિટ અમે આપી દેશું. તમે જ્યારે એરપોર્ટે ઉતરો એટલે અમારો છોકરો આવશે. અરે વાહ. છોકરો તમને એરપોર્ટ થી પિકઅપ કરશે. અમારી હોસ્ટેલ છે, હોસ્ટેલે લઈ જશે. તમને રહેવાનું અને જમવાનું આપશે. અને ક્યાં સુધી એ તમને ખબર છે? ના ના, એ તો તમે જ કહો. 2 ટાઈમ જમવાનું અને રહેવાનું. તમે આખી જિંદગી જ્યાં લગી ગયો ને ત્યાં લગી મફત. શું વાત કરો? જ્યાં સુધી અમારે ત્યાં કામ કરો ત્યાં સુધી મફત. જે દિવસે અમારે ત્યાં કામ કરતા બંધ થાવ તે દિવસે તમે જાતે કરવાનું. તો એવી વાત થઈ, જેટલા પૈસા કમાશું એ અમારી પાસે જ રહેશે ને? જે પૈસા કમાવું એ તમારા, અમને કાંઈ આપવાનું નહીં. બરાબર. અને પછી અમારે જ્ઞાતિ ક્યાંય આગળ જવું હોય તો છે ખરી? જવાય ને. 6 મહિનામાં તમારું TRC આવે પછી તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકો. ક્યાં જઈ શકું? તમે અહીંથી ભારતથી તમે કેટલી જગ્યાએ જઈ શકો? એ બધી જગ્યાએ તમે ત્યાંથી જઈ શકો. યુરોપ જઈ શકો, ઓસ્ટ્રેલિયા જઈ શકો, ન્યુઝીલેન્ડ જઈ શકો, UK જઈ શકો, કેનેડા જઈ શકો. દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ દેશમાંથી જવાય. તો મારે જવાનું જ છે. તો હવે આ પ્રોસેસ ક્યારે કરશું મને એ જરા જણાવો. પ્રોસેસ તો તમે મને ડોક્યુમેન્ટ આપશો ને એટલે તરત થઈ જાય. એમાંય હું તમને એક ગોલ્ડન મોકો આપવાનો. તમારી પાસે પૈસા નથી ને? પૈસા તો અત્યારે પૂરા તો ન જ હોય ને. એક કામ કરો, માર્કેટમાં તમે કોઈ પણ જગ્યાએ જશો ને, ગમે ત્યાં તમે વિદેશ જવાની ફાઇલ મૂકશો, શું આવશે ખબર? ડોક્યુમેન્ટ આપો, પછી રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશનના એટલા રૂપિયા ભરો, એટલા રૂપિયા ભરો, પછી તમને અમે આ તમારી પ્રોસેસ કરીએ પછી તમને આગળ મોકલી આપીએ. આમાં ઘણા કિસ્સા તમે એવા સાંભળ્યા છે. લોકોને પૈસા ગયા ને લોકો આવીને બેઠા. આપણે ત્યાં ગોલ્ડન એટલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે વાલા. બોલો ને કઈ છે? આપણે ત્યાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એ છે કે તમે ડોક્યુમેન્ટ આપો, હું તમને વિઝા આપું. એક હાથે વિઝા ને એક હાથે પૈસા આપવાના. એ કેટલા ખબર? ખાલી 1.5 લાખ રૂપિયા. ખાલી 1.5 લાખ રૂપિયા આપવાના? બાકીના પગારમાંથી ધીમે ધીમે આપજો ને. તમે ક્યાં ભાગી જવાના? અરે સાથે સાથે આશીષભાઈ એક સવાલ એ પણ છે કે મેં એવું સાંભળ્યું છે કે અરમાનિયાની અંદરથી પછી અમારા એક સંબંધીનો એક છોકરો ગયો તો ને પછી પાછો વી આવ્યો. તો એમાં કઈ એવું તો નથી થતું ને કે પાછું વી આવવું પડે? જો અરમાનિયા છે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરો છો. રેડી? તમે ગામડેથી અહીંયા સુરતમાં આવ્યા છો. હા. તમે કેટલી તકલીફો વેઠી છે? આ શરૂઆતમાં તો જરા બધું સેટિંગ કરવું અઘરું થઈ જતું હતું. એ સેમ વસ્તુ તમારે વિદેશમાં કરવાની છે. તમે અહીંથી વિદેશમાં જાવ છો, એક તો તમે અહીંથી ઠંડા વાતાવરણમાં રહેવાની ટેવ ના હોય, તમને અહીંયા કામ કરવાની પ્રોપર આદત ના હોય. એ બધી વસ્તુ થઈને તમારે ત્યાં કરવી પડે. ત્યાં તમને ઠંડી પડે એટલે શરૂઆતમાં મહિનો તો તમને વાતાવરણ સેટ કરતા થાય. બરાબર છે. પછી તમારે કામ કરવાનું હોય. હવે આઈના જેવું ન્યા કેવું છે, કંપનીમાં 8 કલાકની જોબ તો 8 કલાક કન્ટિન્યુ કામ કરવું પડે. 12 કલાકની જોબ તો 12 કલાક કન્ટિન્યુ કામ કરવું પડે. તમને ખબર છે સુરતમાં લોકો કઈ રીતે કામ કરે છે? 8 કલાકની જોબ હોય ને એટલે જોબ ઉપર જાય, 10 મિનિટ માવો શોધે,
હા, સાચી 10 વાત. મિનિટ ચા પીવે, સાચી બપોર 1 કલાક જમીને હુઈ જાય હા, હા. અને 8 કલાકમાં બધું કેલ્ક્યુલેટ કરે. ન્યાય એવું થાય નહીં. બરાબર. નોકરીએ ગયા એનો મતલબ નોકરીએ જ ગયા છો તમે. હા, એ- 8 કલાકની જોબ હોય તો પૂરી 8 કલાક કરવી પડે, 12 કલાકની જોબ હોય તો પૂરી 12 કલાક કરવી પડે. એટલે આ લોકોને ત્યાં ફાવે નહીં ને રિટર્ન આવવું કરે. તો એ બાકી આ અમારી ત્યાં ડિલિવરીમાં ઘણાય છોકરા ગયા, તમને ગણાય ન ગણાય એટલા છોકરા ગયા. તો એવી વાત થઈ ને કે ભાઈ વ્યક્તિ પોતે નો ધ્યાન દે તો જ એને આવવું પડે, બાકી તો ત્યાં- જ આવવું બાકી પડે. ત્યાં કોઈ ચિંતા જેવું છે નહીં. બાકી તો ક્યાંય ચિંતા જેવું નથી. આ કે કામની તાણ છે, આ નથી કહ્યું એટલે ત્યાં જ આવું બધાને. અને તમે તો જે 1.5 લાખ રૂપિયામાં જ જો કરતા હોય તો મારી જેવા કેટલાય વ્યક્તિ છે કે જેને બહાર વિદેશમાં કમાવા જવું છે. એટલા માટે જ અમે આવ્યા છે વિનય સીઈસી માઇગ્રેશન પ્રાઇવેટ લિમિટેડ લઈને, જેનો કોઈ નથી એના અમે સવી. તમારે અત્યારે અહીંથી મુંબઈ શિફ્ટ થવું હોય ને તો ₹1 લાખ તમારે ડિપોઝિટ આપીને ફ્લેટ રાખવો પડે. સાચી વાત. 2 લાખ ડિપોઝિટ આપીને પછા જાય ભાડાનો ફ્લેટ રાખવો પડે. આ 1.5 લાખમાં તમને બધું કહી દઉં, ખાવા પીવા રહેવાનું, વિઝાના ટિકિટના બધાય. તો કરો કંકુના, આમાં પછી કઈ મોડું ન કરવાનું હોય. સીઈસી માંથી જ અમારે રહેવાનું છે. મોસ્ટ વેલકમ. તમારા ડોક્યુમેન્ટ મને કોઈએ કરો, દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હો, ભારતના કોઈ પણ ખૂણે બેઠા હોય, તમારા ડોક્યુમેન્ટ કોઈએ કરો. એક એટલે ₹1 એડવાન્સ નથી આપવાનો, બધા જ પૈસા વિઝા લઈ લો પછી. તો પાકા પાયે કરવાનું જ છે. હવે નેક કામમાં દેરી છે નહીં, તો હું તમને મારા ડોક્યુમેન્ટ આજે જ આપી તમે દઉં. તમારા ડોક્યુમેન્ટ લાવો, તમારા ભાઈબંધ મિત્રોના ડોક્યુમેન્ટ લાવો, અને જેને વિદેશનું સપનું છે ને, વિદેશનું સપનું સાકાર કરતી એક અને એકમાત્ર સંસ્થા છે જે વગર પૈસે વગર એડવાન્સે કામ કરતી હોય ને, આખા સુરતમાં હું આખા ગુજરાતમાં જાઉં, તમને સીઈસી સિવાય ક્યાંય નહીં મળે. એ સંસ્થાનું નામ છે સીઈસી માઇગ્રેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. સાચી વાત ને? સાચી વાત ભાઈ. ચાલો 100% આપણે કામ ચાલો, કરવાનું છે. થેન્ક યુ વેરી મચ બ્રો.